લાલની રાણી, એ લાલની રાણી, આ બાજુ ગાડીની ડાબી બાજુ જો. લે પાનું કાઢ. હું થોડી વાર પછી આવું, અત્યારે ઉતાવળમાં છું ને. એમ આટલી ઉતાવળ છે? તારી બેનની માસી સાસુને ના પાડીને માર્ક કપાવવાની? પણ તું પણ કીધું ને. તમને તો ખબર છે ને કે હું પાના જોઈને પોતાની જાતને રોકી નથી શકતી. તો આપણે એવું કરીએ, આપણે ફરી ક્યારેક. પાનું કાઢ. શું આવ્યું? એ તો તમારે કહેવાનું હોય ને. કાળીની રાણી. કાળીની રાણી? આ કાળી રાણી બધી રાણીઓમાં એકદમ ભારે હોય છે. કાળી રાણી ના હોય ને તો કાળીના રાજા અને કાળીના એકાની કોઈ કિંમત જ નહીં. તારી પાસે કાળીની રાણી તો આવી ગઈ છે, હવે તારે કાળીનો રાજા મેળવવાનો છે. એટલે આપોઆપ કાળીનો એકો પાછળ પાછળ આવશે. યાદ છે ને મેં શું કીધું હતું? 7 દિવસ. બેબી માસીએ કહેલી ભવિષ્યવાણી ક્યારેય ખોટી નથી પડતી. તું માફી માંગવા જઈ રહી છે ને? તે ભૂલ નથી કરી તો પણ તું માફી માંગવા જઈ રહી છે. તને ખબર છે આપણે જે ભૂલ ન કરી હોય છતાં પણ એની માફી માંગીએ તો એને શું કહેવાય? મૂરખ. આપણે જે ભૂલ ન કરી હોય છતાં પણ એની માફી માંગીએ ને તો આપણે મૂરખ ગણાઈએ. તો હવે તું જ નક્કી કર કે આપણે મૂરખ છીએ કે કેસર. જા અંદર જા. બા, તમે અમને બોલાવ્યા? હા. દવા લગાવી? હા, ડ્રેસિંગ કરાવ્યું છે. એ છોકરી એની ઉંમર કરતાં નાની છે, છોકરમાં જ છે, પણ તમારે આમ હાથ ઉપાડવો જોઈતો નહોતો. બા, તમારી કોઈ ગેરસમજણ થાય છે. મેં હાથ ઉગામ્યો જ નથી. મેં તો ખાલી. અમે તમને ત્યાં કાંઈ ન કીધું, પણ તમે શું વિચારો છો, કયા પ્રસંગે કેવું વર્તન કરો છો એ અમે બહુ સારી રીતે જાણીએ છીએ. તમે આખી દુનિયાને છેતરી શકશો, અમને નહીં. અને એ વાત સમજવી તમારે જરૂરી છે. જય સોમનાથ. અંદર આવું? શું કામ આવી છે? જરા ધીમે. શું કામ આવી છે? એટલે ફરી કંઈ તોડવા આવી છે કે કંઈ ઢોળવા આવી છે અમારી ઉપર? હા? ના ના, તમને કઈ ગેરસમજણ થઈ રહી છે. હું એવું કાંઈ નથી કરવા આવી. હું તો કહેવા આવી છું કે ઘરે જે પણ કાંઈ થયું એ મેં જાણી જોઈને નથી કર્યું, એ ભૂલથી થઈ ગયું. એમાં થયું એવું કે દીદી એટલે ભાભી, વેદિકા ભાભી. હા, એટલે વેદિકા ભાભીએ તો મદદ માટે જ હાથ આગળ કર્યો હતો. ગોપી પડી ગઈ હતી ને, પણ મને લાગ્યું કે થપ્પડ મારવા માટે હાથ આગળ કર્યો છે, કારણ કે એમનું મોઢું કાયમ ફૂલેલું. એટલે સિરિયસ હોય છે ને, એટલે મને. આગળ? હા, એટલે મને લાગ્યું કે એમને મારવા માટે હાથ આગળ કર્યો છે, એટલે મેં એમનો હાથ પકડ્યો. પણ મેં તો હળવેથી જ એમનો હાથ પકડ્યો હતો, પણ એમાં થયું એવું કે એમને કાચની બંગડીઓ પહેરી હતી ને, અને તમને તો ખબર છે ને કાચની બંગડીઓ આજકાલ કેવી આવે, આમ ટૂચું કરો ને તૂટી જાય.
એટલે એમની 2-3 બંગડીઓ તૂટી ગઈ અને એમને વાગ્યું અને પછી પણ આખી વાતમાં એક મુદ્દો છે જે તમે ભૂલી રહ્યા છો. આટલા બધા શબ્દ બોલ્યા, પણ જે શબ્દ બોલવો જોઈએ એ કયો શબ્દ? એ શબ્દ પણ અમારે તમને કહેવાનો. સોરી. ના ના, તમે શું કામ સોરી બોલો છો? ઓ, હું સોરી નથી કહેતી. બા જે શબ્દ વિશે વાત કરે છે ને, એ શબ્દ સોરી છે એમ કહું છું. તો બોલો, સોરી. એક શબ્દ માટે જીદ કરીએ એટલા નાના મનના છીએ આપણે. કેસર સામે ચાલીને અહીં આવી છે અને બધાની સામે એને પોતાની ભૂલ કબૂલ કરી છે, એટલે આવી ગયું. જે ગેરસમજ હતી એ દૂર થઈ ગઈ છે. સાલી સાહેબા, તમે ઘરે જાઓ. લગ્નના ઘણા કામ બાકી હશે ને? થેન્ક યુ જીજાજી. જય સોમનાથ અમરબા. જય સોમનાથ મોટા ભાઈ. જય સોમનાથ વેદિકા ભાભી. જય સોમનાથ. જય સોમનાથ. હર્ષવર્ધન, ભૂલ કરી હોય એને કબૂલ કરીને માફી માંગી લેવી જરૂરી છે. એ જ સાચા સંસ્કાર કહેવાય, જે એના મા બાપે નથી આપ્યા. હા, સોરી ના કહ્યું, પણ એને પોતાની ભૂલ તો કબૂલ કરી લીધી ને, તો એમાં સંસ્કાર નથી એવું શા પરથી કહી શકાય? અને તમારા બધા કરતા કેસરને હું વધુ સારી રીતે ઓળખું છું, એટલે હું એને ઘણીવાર મળ્યો છું, એટલે કહી રહ્યો છું કે એના માતા પિતાએ એને બહુ જ સારા સંસ્કાર આપ્યા છે. દેખાયા નહીં. અરે વાહ હર્ષવર્ધનભાઈ, હજી તો લગ્ન પણ નથી થયા ને ત્યાં જ તમારી પત્નીના પિયરવાળા માટે આટલી બધી લાગણી. સરસ, બહુ જ સારી વાત કહેવાય. હા, આપણા પરિવારમાં છોકરીના પિયરિયા માટે આટલું બધું માન સારું કહેવાય. હા, ગમ્યું. પત્યું બધું તમારું? તો હવે તમારી જીભને થોડો આરામ આપો અને તમે પણ આરામ કરો. ઘા જલ્દી રૂઝાઈ જશે. લાગે છે આ દુનિયામાં સંસ્કારોની ઉણપ થઈ ગઈ છે. ઓકે. અરે કેસર, તું આવી પણ ગઈ? શું થયું? એ લોકો કઈ બોલ્યા તને? શું બોલ્યા? હા, બહુ વળ્યા. બહુ એટલે બહુ એટલે બહુ એટલે બહુ વળ્યા. કેસર હસે છે શું કામ? બોલ ને, શું કહ્યું એમણે? ઓ દીદી, જ્યાં સિંહ જેવા જીજાજી હોય ત્યાં કોઈની તાકાત છે કે મને વળે? દીદી, જે પણ કંઈ હોય, પણ ત્યાં જે લગ્ન કરવાનું ડિસિઝન લીધું છે ને, એકદમ બેસ્ટમાં બેસ્ટ લીધું છે. જીજાજી બહુ જ સારા છે. હું તને આજની જ વાત કરું, તમારે બધાની સામે સોરી કહેવાનું હતું, કદાચ પગે પણ પડવું પડતું, પણ ત્યાં જીજાજીએ એન્ટ્રી મારી અને બોલ્યા, એક શબ્દની જીદને પકડીને બેસી રહીએ એટલા નાના મનના છીએ આપણે. અને પછી તો સપો પડી ગયો બોસ. દીદી, સાચું કહું, જીજાજી સામેવાળાની લાગણીઓની બહુ જ કદર કરે છે. હું તને આજ સવારની જ વાત કરું તો એ બુલેટ ઉપર મંદિરે જઈ રહ્યા હતા. એમણે ખાલી એટલું પૂછ્યું કે હું તમારી સાથે રસ્તો બતાવવા માટે આવું, તો એમણે કહ્યું તો પછી આપણે બુલેટ ઉપર નથી જવું, કારમાં જઈએ. અને ખબર છે કારણ શું આપ્યું? એમણે કહ્યું
કારણ કે ગામના બધા જ લોકો તને ઓળખે છે અને હું ગામ લોકો માટે અજાણી વ્યક્તિ છું. એટલે તું મારી સાથે આમ બુલેટ પર ફરે ને એ સારું ના લાગે. અને તું શરમજનક પરિસ્થિતિમાં મુકાય એ મને નહીં ગમે. દીદી એમણે મારો વિચાર કર્યો. મને એમ્બેરેસમેન્ટ ફીલ ના થાય એટલા માટે કાર લઈને આવ્યા છે ને જીજાજી. એકદમ બહુ મોડું થઈ ગયું છે, મને નીંદર આવે છે. ઓ દીદી, તને હમણાં મારી વાત નથી સાચી લાગી રહી, પણ લુક દીદી, એક દિવસ એવો આવશે કે તને હર્ષવર્ધન જીજાજી બહુ જ ગમવા લાગશે. મને ગમવા લાગશે કે નહીં એ તો ખબર નથી, પણ એક વાત નક્કી છે, તને એ બહુ ગમે છે. હા ગમે તો છે, પણ જીજાજીની રીતે. આટલા સારા જીજાજી હોય તો કોને ના ગમે. બોલો ઝાલા. એક્સ્ટ્રીમલી સોરી સાહેબ, તમને આવા સમયે મેં ડિસ્ટર્બ કર્યા, પણ શું કરું, એક અગત્યની વાત કહેવી હતી એટલે ફોન કર્યો. ઝાલા, મેં તમને કહ્યું હતું ને કે તમે મને ગમે ત્યારે ફોન કરી શકો છો. બોલો, શું કામ હતું? સેડ ન્યૂઝ છે સાહેબ. સેડ ન્યૂઝ? શું? આપણા યુનિટના કેટલાક લોકો પર હુમલો કરવામાં આવ્યો છે સાહેબ. વોટ? પોલીસ પર હુમલો કરવાની હિંમત કોની થઈ? સાહેબ તમે આમ ગુસ્સે ના થાવ. ઝાલા, મેટર શું છે મને અત્યારે ને અત્યારે ડિટેલમાં કહો. કહું સાહેબ, આપણા યુનિટની એક ટીમ કુમાર કોર્પોરેશનના ગોડાઉન પર છાપો મારવા ગઈ હતી. ટીમ જેવી ગોડાઉનમાં ઘૂસી કે ત્યાં એક ટોળું આવ્યું અને ટોળાએ આપણા યુનિટના લોકો પર જોરદાર હુમલો કર્યો સાહેબ. હુમલો કોને કરાવ્યો? ઝાલા, હુમલો કોના ઈશારે કરવામાં આવ્યો છે? રાજભાઈ, એણે જ પહેલા હાથ ઉપાડ્યો સાહેબ. હા સાહેબ. આઈ વિટનેસ છે સાહેબ, પણ એ લોકો રાજભાઈ વિરુદ્ધ બોલશે કે નહીં એની ખબર નથી. ઝાલા, ટીમ તૈયાર રાખો અને બધાને કહેજો કે આપણા માણસોને જ્યાં જ્યાં વાગ્યું છે ને શરીરના એ જ ભાગ પરથી રાજભાના માણસોનું લોહી વહેવું છે. હિસાબ બરાબર થવો છે. વિથ રિસ્પેક્ટ સાહેબ, હું શું કહું છું, રાજભા અહીં જ છે અને આપણે પણ અહીં જ છીએ. હિસાબ તો ગમે ત્યારે સરભર કરી દઈશું, પણ સાહેબ તમારા લગ્ન છે, લગ્નની તૈયારીઓ ચાલતી હશે ને તમે આમ અચાનક. ઝાલા, હું આવું છું. ઓકે સર. આ બાજુ બધા ચીકુના બાગ છે. હા, અને ત્યાં સામે બાજરી કરી છે બા. અમરબા, અમરબા, કાલે મારી દીકરીથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી. તમે મોટું મન રાખીને એને જરા માફ કરી દેજો. વિક્રમભાઈ, કાલનો વિષય કાલે પતી ગયો, આજની વાત કરો. બોલો, શું કામ પડ્યું? બસ, તો હવે તમારો વધારે સમય ના લેતા મૂળ મુદ્દાની જ વાત કરી દઉં છું. આવતીકાલે આપણે ત્યાં પીઠી ચોળવાની વિધિ છે, તો તમે લોકો પીઠી લઈને આવી જજો. અને બીજું કે કોઈ પણ વસ્તુની જરૂર હોય કે કંઈ પણ કામ હોય ને તો તરત અમને કેવડાવી દેજો. આ વિક્રમસિંહ દોડ તો આવી જશે. જય સોમનાથ. જય સોમનાથ. આવું એક મહત્વનું કામ છે. જય સોમનાથ. આવું કામ છે. હર્ષવર્ધન, પણ તમે રજા પર છો. હા બા, પણ અત્યારે જવું જરૂરી છે. ડિપાર્ટમેન્ટની આબરૂનો સવાલ છે. હર્ષવર્ધન, કાલે તમને પીઠી ચોળાશે અને પીઠી ચોળાયા પછી ઘરની બહાર તમે નહીં નીકળી શકો. અગત્યનું કામ હશે ને તો પણ નહીં જઈ શકાય. ઘરમાં રહેવું જરૂરી છે. જાણું છું, એટલે જ અત્યારે જઈ રહ્યો છું. આજનો હિસાબ આજે જ પતાવીશ. અને કેવી ડ્યુટી છે, ગમે ત્યારે અચાનક મહત્વનું કામ આવી જાય છે. શું થયું હશે? એ જે રીતે ગયો છે ને એ જોતા લાગે છે કે નક્કી કોઈ નામચીન ગુંડાએ કઈ પ્રોબ્લેમ કર્યો હશે. ગુંડો? કયો ગુંડો? તમને ખબર છે કયો ગુંડો? ના, મને ના 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 ચાલો હું પણ જાઉં. આવતીકાલે પધારજો. જો સાંભળ, મેં અમુક નામો વિચાર્યા છે. જયશ્રી, ગાયત્રી, અંતરા. આ બધા એકદમ ઓલ્ડ ફેશન નામ છે. કંઈક નવું વિચારો ને. અને આપણે છે ને ફટાફટ નામ નક્કી કરી દઈએ,
નહીં તો હમણાં મહેમાન આવશે અને એમને જાણ થશે ને તો બીજા 10 નામ આપણને કહીને કન્ફ્યુઝન ઊભું કરશે. હા એટલે જ મારા તરફથી તો નામ ફાઇનલ જ છે. કયું? દિવ્યાની. દેવ્યાની. હા, દિવ્ય અને અનેરી બંનેનું મિશ્રણ એટલે દિવ્યાની. અત્યારે આવા નામનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. વાહ, પણ આ તો તમે છોકરીઓના જ નામ વિચારી રહ્યા છો. હાસ તો દીકરીઓ પ્રેમાળ અને મીઠડી હોય છે. આખી દુનિયામાં એ સૌથી વધારે પ્રેમ પોતાના પપ્પાને કરતી હોય છે. આહાહાહા. તમને કેવી રીતે ખબર કે દીકરી જ આવશે? દીકરો આવ્યો તો? ના, નહીં આવે દીકરો. મેં માનતા માની છે આપણને તો દીકરી જ આવશે. એમ તો મેં પણ માનતા માની છે કે આપણને દીકરો જ આવશે. અને મેં પણ નામ વિચારીને રાખ્યા છે. એમ? કયા કયા બોલતો? શ્લોક, આયુષ. માનુ ક્યાં જાય છે બેટા? એ બેગ લઈને? એકચ્યુઅલી મમ્મી મારા બ્લાઉઝ અલ્ટર કરાવવાના છે ને તો એ જ આપવા જઈ રહી છું. માનસી આટલી મોટી બેગ લઈને કેમ જાય છે? અરે હા દીદી, જો ને ઓલમોસ્ટ બધા જ બ્લાઉઝ બગાડી નાખ્યા છે. એટલે આજે તાત્કાલિકમાં આપીશ તો કાલ સુધીમાં કામ કરીને આપી દે ને. પણ કાલે તારે બહાર નથી જવાનું હો. સાચી વાત છે માનસી. કાલે તારી પીઠીની રસમ છે અને એમાં પણ એકવાર જો છોકરીને પીઠી ચોળાઈ જાય ને પછી છોકરી ઘરની બહાર પગ ન મૂકે. હે ને મમ્મી? હા હા મમ્મી, મને ખબર છે. એટલે જ આજે માપ હું આપી આવું ને. પછી કાલે એકવાર રેડી થઈ જશે તો કેસરની જ મોકલીશ. હું નહીં જાઉં. સારું, જઈ આવ, પણ જલ્દી પાછી આવજે હા. મમ્મી, મેં અમુક નામો વિચાર્યા છે, જો તમને કેવા લાગે છે. ઓહ, તમે તો ચૂપ જ રહો. હા, હું તને નામ કહું ને એના વિશે કે. મમ્મી, આણે બધા નામ ફાલતુ વિચાર્યા છે. મમ્મી, મેં આયુષ, શ્લોક એ બધા નામ વિચાર્યા છે. મમ્મી, દિવ્યાની કેવું લાગે? દિવ્ય અને અનેરી બંનેનું મિશ્રણ એટલે દિવ્યાની. મમ્મી, દીકરી એટલે જ વિશ્વાસ ને. દીકરી છે ને પોતાના બાપને સૌથી વાલી હોય છે, હે ને મમ્મી? વાત તો એકદમ સાચી છે, આપણી માનસીની જેમ નહીં? પપ્પા જો અમારા ત્રણેયમાંથી સૌથી વધારે વિશ્વાસ કોઈની ઉપર કરતા હોય ને તો એ માનસી છે. ખાલી ભણવાની બાબતમાં જ નહીં પણ દરેક બાબતમાં. હા, મારી કરતા એમને માનસી ઉપર વધારે વિશ્વાસ. સાચી વાત છે મમ્મી. નાનપણમાં ખબર છે જ્યારે કેસરનો જન્મ નહોતો થયો અને હું અને માનસી પપ્પાની પીઠ પર ઘોડો ઘોડો કરવા હંમેશા ઝઘડતા, ત્યારે માનસી શું કહેતી હતી ખબર છે ને? શું? માનસી હંમેશા કહેતી કે અનુ દીદી આટલી જાડી છે, એને પીઠ પર ઘોડો ઘોડો ના કરો, તમારી પીઠ દુખશે. અને જેવી માનસી અન્નુને જાડી કે એવી અન્નુ ભેગડો તાણીને કે પપ્પા માનું મને જાડી કે છે. પછી પપ્પા અમને બંનેને રાજી કરવા એક સાથે અમની પીઠ પર ઘોડો ઘોડો કરાવતા અને અમારો ઘોડો સીધો રસોડામાં પહોંચતો અને અમને જોઈને મમ્મી ભાગીને આવતી અને કહેતી કે આ તમે શું કરો છો? રાતે તમારી કમર રહી જશે તો મારે તમને બોમ્બ લગાવી આપવો પડશે. આ મમ્મી બામને બોમ્બ કહેતી. તો માનસી છે ને હંમેશા હસતા હસતા એને કહેતી કે એને બોમ્બ નહીં બામ કહેવાય. બમ કરીને ફૂટે ને એને બોમ્બ કહેવાય. શું જીજાજી, ચાલે તમે ડિશમ ડિશમ કરવા? કાનૂન કે હાથ બહુત લંબી હોતે નહીં? જીજાજી, હું તમારા અને માનસી દીદીના લગ્ન પછી એકવાર તમારી સાથે પોલીસ સ્ટેશન આવીશ, હા? અથવા તો તમારી સાથે રેડ પાડવા આવીશ. કેટલી મજા આવતી હશે ને તમને? ગુંડાઓને આમ ઉચકીને આમ બચાડતા હશો. એ ડિશમ ડિશમ. કેસર, હું તને નક્કી મારી સાથે પોલીસ સ્ટેશન લઈ જઈશ, પણ અત્યારે હું નીકળું, જરાક ઉતાવળમાં છું. હા હા, ડ્યુટી ફર્સ્ટ. हेलो, हाँ मेरे लिए ऑटो भेजो.
પડે છે કેમ? હવે માએ દીકરીને કંઈ બોલવાનું નહીં. હું તો એટલી બધી ખુશ છું કે મારો આનંદ ક્યાંય માતો નથી. કેવું મોટું મહેલ જેવું ઘર, કેવો સરસ છોકરો, ને નજર લાગી જાય એવું સાસરું મળ્યું છે મારી દીકરીને. બોલ, તારે શું જોઈએ છે? તું ખાલી એમ અવાજ કર. તું જે કહીશ ને એ જ કરીશ. માફી માંગવાની છે? એ તો એક નહીં 1000 લોકો સામે માંગી લઈશ. હમણાં જ જઉં છું અને કહું છું, આઈ એમ સોરી શ્રીમતી વેદિકાજી. દીદી અત્યારે ક્યાં જઈ રહી છે? મારા બ્લાઉઝીસ અલ્ટર કરાવવાના છે ને, તો ટેલર પાસે જઈ રહી છું. બરાબર, જઈ આવ. દીદી, પણ આ રિક્ષા કેમ? વિનય કાકા ટેલરની દુકાન તો અહીંયા નજીકમાં જ છે ને? હા, પણ એમણે જ બધા બ્લાઉઝ બગાડ્યા છે ને, એટલે પેલા હાઈવે વાળા ગિરીશ કાકા, એમને ત્યાં જાઉં છું. હા, એમનું કામ પરફેક્ટ હોય છે. પણ દીદી, આ રિક્ષા કોણે મોકલી? તું તો ક્યારની અહીંયા જ ઊભી હતી ને? પપ્પાએ મોકલી છે. એમણે કહ્યું લગ્ન છે ને, એટલે રિક્ષામાં જ જવાનું, રિક્ષામાં જ આવવાનું. વાહ દીદી વાહ, તારે તો એશ છે. હા, ફર્યાવ રિક્ષામાં જા, જઈ આવ. કેસર, હા દીદી. 1 મિનિટ અહીંયા આવ ને. હા બોલ ને. સોરી દીદી, શું થયું? કંઈ નહીં, એમ જ. ચાલો. દીદીએ મને સોરી શું કામ કહ્યું હશે?